તો દિયોદરમાં સરકારી પુસ્તકો ભંગારમાં વેચાયા। પ્રાથમિક શાળાના પુસ્તકો ભંગારમાં હાટડીએ પહોંચ્યા। જેમાં શિક્ષક સામે પુસ્તકો વેચ્યાના આક્ષેપો, લોકોએ ઓડિયો બનાવી કર્યો વાયરલ। પુસ્તક અછત વચ્ચે ભંગારમાં પુસ્તકો મળ્યા અને નવા પ્રાથમિક શાળાના પુસ્તકો હોવાનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો। પુસ્તકો ભંગારમાં જતા અનેક સવાલો ઉઠ્યા। તો આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી પ્રકાશ, એક તરફ બાળકોને પુસ્તકો નથી મળી રહ્યા અને બીજી તરફ પુસ્તકો ભંગારમાં વેચવામાં આવ્યા છે, શું છે આખો મામલો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો એથી શૈક્ષણિક શરૂઆત હવે થઈ છે અને જે સરકારી શાળામાં જે પુસ્તકો હતા જે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આપવામાં આવતા હતા એ જે ક્યાંક ભંગારના વાડા સુધી પહોંચ્યા છે। સમગ્ર ઘટના દિયોદર તાલુકાની છે અને નવાપુરા જે પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળામાંથી જે શિક્ષક દ્વારા જે પણ સરકારી પુસ્તકો છે પુસ્તકો ક્યાંક ભંગારના વાડા સુધી લઈ ગયા છે। એક બાજુ વિદ્યાર્થીઓ જે પુસ્તકો માટે બજારમાં આટા ફેરા મારતા હોય જ્યારે અહીંયા સરકારી પુસ્તકો ક્યાંક જે ભંગારના વાડા સુધી પહોંચતા અનેક તર્ક વિતર્ક સામે આવે છે। શિક્ષણ જગતને પણ આ બાબતને લઈને સચોટ કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે શાળાના જે સરકારી જે પુસ્તકો હતા એ પુસ્તકો ક્યાંક વિદ્યાર્થીઓના શિક્ષણ માટેના હતા, પણ આજે એ જે સમગ્ર જે પુસ્તકો છે પુસ્તકો ક્યાંક ભંગારના વાડા સુધી પહોંચ્યા છે। અહીંયા મહત્વની વાત એ પણ ઊભી થઈ જાય છે કે શિક્ષણ જગતની આવી કેવી બેદરકારી છે કે જે શિક્ષકો દ્વારા જે ક્યાંક જે એક છકડો છે છકડાની અંદર ભરી અને ભંગારના વાડા સુધી પહોંચાડવામાં આવે છે। આ બાબતને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અને સાથે સાથે શિક્ષણ જગતે પણ આવા જે પણ કાર્યવાહી થતી હોય એમની સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।